પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ તળાવોને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે અને આ કામના નામે માટીનું ગેરકાયદે ખનન અને ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ખાનગી એજન્સીઓ દ્વારા પરવાનગી કરતા વધુ માટી ખોદીને વેચવામાં આવી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। તો હાલોર પોલીસે ગેરકાયદે માટી ખનન કરીને વહન કરતા ડમ્પર સહિતના વાહનો ઝડપી પાડ્યા છે અને સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ અનુસાર આ એજન્સીઓએ તળાવોમાંથી પરવાનગી કરતા વધુ માટી ખોદીને તળાવની આસપાસની ગોચર જમીનમાં પણ ગેરકાયદેસર ખનન કર્યું છે। હાલમાં સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાનું કામ ચાલી રહ્યું છે। તે કામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી થઈ રહી છે। હવે એ જે મંજૂરી લેવામાં આવે છે જે માટીની એના કરતાં બમણીને 3 ગણી માટી કાઢી લેવામાં આવે છે અને જ્યાં સુધી કદાચ મને તો લાગે છે કે પાણી પણ આવી જાય એટલી કન્ડિશને લોકો ખોદકામ કરી રહ્યા છે અને એ તો ઠીક છે પણ મંજૂરી તળાવની લે છે અને પ્રાઇવેટ પંચાયતના ગૌચરો છે, કોતરો છે, એમાંથી પણ માટી કાઢી અને વેચી રહ્યા છે અને રાત્રે આ કામ ચાલી રહ્યું છે। જીસીબીથી રાત્રે ખોદકામ કરી અને ડમ્પરો વાર દ્વારા આ લોકો નિકાલ કરી રહ્યા છે। જે તળાવમાંથી જે માટી નીકળે છે એ ખેતીકામમાં ખેતરોમાં વાપરવાની હોય છે, કોઈ સરકારી યોજના હોય એમાં વાપરવાની હોય છે। આમ તો જરૂર પ્રમાણે જ અમારી મોનિટરિંગ કરતા હોઈએ છીએ કે જરૂર પ્રમાણે જેટલો જથ્થા મંજૂર કરેલો એટલા જથ્થામાં જ માટી નીકળે એની તકેદારી રાખતા હોઈએ છીએ અમે। ત્યાં ગોપીપુરા ગ્રામ પંચાયતના ઓપન ગ્રાઉન્ડમાં એક લોડેડ માટીથી લોડેડ જે ડમ્પર હતું એ ખાલી થઈ રહ્યું હતું ને ત્યાં ઓલરેડી બીજી પણ માટી ખાલી થયેલી હતી, જેથી ડમ્પર ચાલકને પૂછેલ કે ભાઈ આનું પાસ પરમિટ છે કે કેમ અને રાત્રિ દરમિયાન આ ચલાવી ના શકાય, કોઈ પણ ખરીદનું વહન ના થઈ શકે, એનો અંગે પણ તમે ભંગ કર્યો છે। તપાસ કરતા ધનસર જે ગામ આવેલું છે તેના ગ્રામતળનું એક તળાવ હતું, એમાંથી આ માટી ભરવામાં આવી રહી હતી અને ત્યાં સ્થળ ઉપર પણ બીજા અન્ય જે ડમ્પર્સ હતા એ અને 2 હિટાચી જેનાથી માટી ખોદી અને ડમ્પરમાં ભરવામાં આવતા હતા એ ત્યાં જેમ તેમ કાર્યવાહી સ્થગિત કરી અને તમામ જપ્ત કરવામાં આવેલ।